સૌરાષ્ટ્રના ક્ષત્રિય અગ્રણી સ્વર્ગીય પ્રવીણસિંહ જાડેજાના જીવન પર લખાયેલા પુસ્તક વિરલ વ્યક્તિત્વનું વિમોચન કરાયું। મુંજકા વિદ્યા મંદિરના પરમાત્માનંદજીએ પુસ્તકનું વિમોચન કર્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં કોંગ્રેસના અગ્રણી શક્તિસિંહ ગોહિલ, બીજેપીના વરિષ્ઠ નેતા રાજેન્દ્રસિંહ રાણા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, બીજેપીના અગ્રણી હકુભા જાડેજા, રાજકોટના રાજવી માંધાતાસિંહ ઉપસ્થિત રહ્યા હતા। આજે જે ગ્રંથ જે શ્રી હરવમજીરાજ ગરાસિયા છાત્રાલય ભૂતપૂર્વ યુવક મંડળ દ્વારા પ્રકાશિત થયો છે એ દ્વારા આપણે કરી શકીએ છીએ। પ્રસન્નતા, ઉત્તમતા અને જાગૃતતાનો અખંડ સરવાળો એટલે પ્રવીણસિંહજી ઉમેદસિંહજી જાડેજા। એમના સાનિધ્યમાં અને એમના પ્રેરક બળ તળે જે લોકોને વાસ્તવિક ઘડતર થયું છે તેવા અનેકાનેક મહાનુભાવોની કલમથી, લેખનના માધ્યમથી શબ્દ દેહે ઉભરાતા અને એમના ભાવ જગતની જે શૃંખલાઓની અંદર એમની ભાવનાઓ પ્રગટ થતા આ ગ્રંથનું એની પાવન સ્મૃતિમાં, પ્રવીણસિંહજી સાહેબની પાવન સ્મૃતિમાં આજે જ્યારે એ ગ્રંથનું વિમોચન થયું છે ત્યારે અવસરે આપ સૌ જે અહીંયા ઉપસ્થિત છો એને હું અંદરના ઉમળકાથી આવકારું છું।